નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે રેશન કાર્ડ ધારકોને હવે સરકાર દ્વારા આ મહિને મળશે મફત રાશન. તો કેટલું રાશન આપવામાં આવશે તે આ વિડીયોમાં જાણીશું અને કોને મળશે આનો લાભ. 50 કિલો જે છે તે મફત અનાજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને આનો લાભ કોને મળશે તે આ વિડીયો આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. તો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. તો વિડીયો ચાલુ કરીએ. તો પહેલી વાત કરીએ આપણે કે એપીએલ કાર્ડ ધારકોની વાત કરીએ તો એપીએલ કાર્ડ ધારકોને જે છે તે એનએફએસ તુવેર દાળ જે છે તે 100% મુજબની ફાળવણી કરવામાં આવશે અને તે કાર્ડ દીઠ 1 કિલો આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ગ્રાહકને રહેશે 50 રૂપિયા ગ્રાહકને રહેશે. આગળ બીજું વાત કરીએ આપણે તો એનએફએસ આખા ચણાની વાત કરીએ તો ચણા 100% મુજબની ફાળવણી કરવામાં આવશે. તે પણ કાર્ડ દીઠ 1 કિલો આપવામાં આવશે. તેની ભરવાપાત્ર રકમ 30 રૂપિયા ગ્રાહકને રહેવાની છે. આગળ આપણે ત્રીજું વાત કરીએ તો એનએફએસ ઘઉંની વાત કરીએ તો ગ્રાહકને ઘઉં વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં આપવામાં આવશે સરકાર દ્વારા અને તેની ભરવાપાત્ર રકમ 0 રૂપિયા ગ્રાહકને રહેશે. આગળ ચોથું વાત કરીએ આપણે તો ડબલ ફર્ટિફાઈડ મીઠાની વાત કરીએ તો 1 કિલો મીઠું આપવામાં આવશે કાર્ડ દીઠ અને એનો એક ભરવાપાત્ર રકમ રૂપિયા રહેશે 1. અને ચોખાની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા આપવામાં આવશે. તે કાર્ડ દીઠ વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ રૂપિયા 0 રહેશે. આગળ વાત કરીએ તો આપણે બીપીએલ કાર્ડ ધારકોની વાત કરીએ તો એનએફએસ તુવેર દાળ જે છે તે 100% મુજબની ફાળવણી કરવામાં આવશે અને 1 કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ રૂપિયા રહેશે 50 રૂપિયા ગ્રાહકને. આગળ બીજું વાત કરીએ તો આખા ચણાની વાત કરીએ તો પણ 1 કિલો ચણા આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ 30 રૂપિયા રહેશે. આગળ ત્રીજું જે વાત છે તે ઘઉંની વાત કરીએ આપણે તો 2 કિલો ઘઉં આપવામાં આવશે વ્યક્તિ દીઠ અને તેની ભરવાપાત્ર રકમ રૂપિયા રહેશે 0. આગળ ચોથું વાત કરીએ આપણે તો ચોખાની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા આપવામાં આવશે અને તે ભરવાપાત્ર રકમ રૂપિયા 0 રહેશે. આગળ ચોથું વાત કરીએ આપણે ડબલ ફર્ટિફાઈડ મીઠાની વાત કરીએ તો 1 કિલો મીઠું આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ રૂપિયા 1 રૂપિયા રહેશે. આગળ પાંચમું વાત કરીએ તો બીપીએલ ખાંડની વાત કરીએ તો બીપીએલ કાર્ડ ધારકોને જે ખાંડ જે છે તે 100% મુજબની ફાળવણી કરવામાં આવશે અને તે કાર્ડ દીઠ 1 કિલો આપવામાં આવશે અને જો વધારે મેમ્બર હોય તો વધારાની ખાંડ આપવામાં આવશે અને તેના ભરવાપાત્ર રકમ રૂપિયા 22 રૂપિયા રહેશે ગ્રાહકને. આગળ વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોની વાત કરીએ તો આપણે પહેલું જે છે અંત્યોદય કાર્ડ ધારકોની તુવેર દાળ જે છે તે 100% મુજબની ફાળવણી કરવામાં આવશે. તે 1 કિલો આપવામાં આવશે કાર્ડ દીઠ અને 50 રૂપિયા ભરવાપાત્ર રકમ રહેશે. આગળ બીજું વાત કરીએ તો અંત્યોદય ખાંડની વાત કરીએ તો કાર્ડ દીઠ 1 કિલો આપવામાં આવશે અને તેને ભરવાપાત્ર રકમ રૂપિયા 15 રૂપિયા રહેશે. આગળ વાત ત્રીજું કરીએ તો ઘઉંની વાત કરીએ તો જે કાર્ડ દીઠ 15 કિલો એને ફિક્સ આપવામાં આવે છે અંત્યોદય કાર્ડ ધારકોને અને તેની ભરવાપાત્ર રકમ રૂપિયા 0 રહેશે. ચોખાની વાત કરીએ તો 20 કિલો અંત્યોદય કાર્ડ ધારકોને ચોખા ફિક્સ આપવામાં આવે છે અને તેની ભરવાપાત્ર રકમ પણ 0 રૂપિયા છે. આગળ ચોથું વાત કરીએ એને પછી આખા ચણાની વાત કરીએ તો ચણાથી 1 કિલો આપવામાં આવશે કાર્ડ દીઠ અને તેની ભરવાપાત્ર રકમ રૂપિયા 30 રૂપિયા રહેશે. પાંચમું વાત કરીએ આપણે તો ડબલ ફર્ટિફાઈડ મીઠાની વાત કરીએ તો 1 કિલો મીઠું આપવામાં આવશે અને 1 રૂપિયો તેની ફાળવણી ચૂકવામાં ભરવાપાત્ર રકમ રહેશે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.